યુવાનો શીખ્યા લુહારી કામ અને તેમને મળી સોની કામની કીટ। આ પ્રકારની ગોલમાલ થઈ ભાવનગરમાં। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાવનગરના યુવાનોને લુહારી કામની તાલીમ આપવામાં આવી। તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યુવાનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ તાલીમ બાદ સરકારે સૌને કામની કીટનું વિતરણ કર્યું હતું। પરંતુ જ્યારે તેમને આપવામાં આવેલી કીટ ખોલી તો લાભાર્થીઓ ચોંકી ગયા, કેમ કે તાલીમાર્થીઓને લુહારી કામના બદલે સોની કામની કીટ મળતા રોષ ફેલાયો। તેમને અલગ પ્રકારની કીટ મળતા ચકચાર મચી। તાલીમાર્થીઓએ કીટ બદલી આપવા માંગ કરી। આ કીટ લુહારી કામ માટે ઉપયોગમાં આવી શકે તેમ નથી। આથી યુવાનો માંગ કરી રહ્યા છે કે લુહારી કામનું હુનર ધરાવતા યુવાનોને તેનો વ્યવસાય અનુરૂપ યોગ્ય અને સારી ગુણવત્તાની કીટ વિતરણ કરવામાં આવે, જ્યારે સોની કામની કીટ સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાળવવામાં આવે। અમારું કહેવું એવું છે કે વેલ્ડિંગ કામને લગતા મશીન આપે તો ફેબ્રિકેશનનું કામ અમે કરી શકીએ। અમે ટ્રેનિંગ આપી છે ફેબ્રિકેશનની, તો ફેબ્રિકેશનમાં આવે છે કે વેલ્ડિંગ મશીન આવે છે, કટર મશીન આવે છે, ગ્રાઇન્ડર મશીન આવે છે। તો એ અમારે છે ને વેલ્ડિંગ મશીનને અમે ફેબ્રિકેશનમાં એનાથી કામ કરી શકીએ। આ ભઠ્ઠી કામ અમે છે ને કરીએ। ભઠ્ઠી અમારે ક્યાં વેલ્ડિંગ કરવાનું આવે? અમારે છાપરું બનાવવાનું હોય, ગ્રીલું બનાવવાની હોય, દરવાજા બનાવવાના હોય, જાળીઓ બનાવવાની હોય, તો અમે વેલ્ડિંગ મશીનની જરૂર પડે। ભઠ્ઠી કામની કોઈ જરૂરિયાત નથી અમારે। તો આ ભઠ્ઠી કામના ઓજાર આપીને અમને શું રમાડ્યા છે અમને નથી ખબર પડતી કે આમાં કઈ રીતનું હોય છે। એ લોકો સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે અમારે એ જ યાદ છે નોંધણી કે અમે જે કીટ પસંદ કરી છે, અમે જે વિષયમાં પરીક્ષા આપી છે, અમે જે વિષયની ટ્રેનિંગ આપી છે, એ ટ્રેનિંગમાં એ જ ઓજાર મળવા જોઈએ। અમે પીએમ વિશ્વકર્મામાં ફોર્મ ભરેલું બરાબર છે, અને અમારી આગળ ટ્રેનિંગ લેવડાવવામાં આવી કે ભાઈ તમને કીટ ને એવું બધું મળશે અથવા તો વાઉચર મળશે ને એ તમને સિલેક્ટ કરવાનો તમને મોકો આપશે। હવે જ્યારે આ મોકો આપવા આવ્યું ત્યારે અમને કોઈ મોકો આપ્યો નથી ને અમને કાંઈ પૂછ્યું નથી કે કયું તમારે જોવે છે। સીધું અમને કીટ મોકલી દીધી છે। ટ્રેનિંગ અમારી આગળ વેલ્ડિંગની લીધેલી, ફેબ્રિકેશનના કામની લીધેલી, પણ હથિયાર અમને એ મળ્યા નથી। હથિયાર અમને મળ્યા છે, અડધા ફેબ્રિકેશનના મળ્યા છે, અડધા સોની કામના મળ્યા છે। ગ્રાઇન્ડિંગ એ ફેબ્રિકેશનમાં વપરાય, બોર્ડ એ બધું ફેબ્રિકેશનમાં વપરાય, પણ ભઠ્ઠીના પંખો એ ફેબ્રિકેશનમાં વપરાતું નથી। ત્યાં એ અમારે કોઈ જરૂર નથી। તો અમારી સરકાર આગળ અપેક્ષા છે કે અમને કાંઈ ચેન્જ કરી આપે, બરાબર, કાં અમને વાઉચર આપે। અમે જ્યારે ફોર્મ ભર્યા હતા ત્યારે અમને કીધું હતું કે લુવારમાં છો તમે, અને હું હતો મિસ્ત્રી કામના સાધનો। મને કે તમે કોઈ ટેન્શન ન લેતા, તમારે રોકડા રૂપિયા આવવાના, જે વસ્તુ લેવી તમે લઈ શકશો। આ વસ્તુ અમે કીધું, અમે ઓકે કર્યું, ટ્રાય આપી, બધી પ્રેક્ટિસે કરાવી લીધી, અમને તરત રજા આપી દીધી। અમે ઘરે આવી આવ્યા। પછી થોડાક દિવસ પછી કે તમને આમાં ચોઈસ આપવામાં આવશે, ફોન આવશે, મેસેજ આવશે। એ કોઈ વસ્તુ ન આવી, સીધો ફોન આવ્યો તમારી કીટ લઈ જાઓ। અમે કીટ લેવા ગયા તો આમાં ભઠ્ઠી નીકળી, અને અમારી ટ્રાય લીધી હતી, વેલ્ડિંગ મશીનની બધી ટ્રાય લીધી હતી। એમાં વેલ્ડિંગ પ્લાન નથી ગ્લાઇન્ડ ઓલો હથોડી, કાટખૂણો, પકડ, એ કોઈ વસ્તુ છે નહીં આમાં। તમારી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાછળ ઈ જ છે જે અમને વેલ્ડિંગ પ્લાન છે, જે આમાં અત્યારે ઓજાર આધુનિક જે વસ્તુ જોઈએ એ વસ્તુ નથી આમાં કોઈ વસ્તુ।